નકલી વેપાર અને દાણચોરી અટકાવવા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સુરત જિલ્લા એલસીબી શાખાના પીઆઈ આરબી ભટોળ તથા પીએસઆઈ એમઆર શકુરિયાનું ન્યૂ દિલ્હી ખાતે માસ્કરેડ 2024 એવોર્ડથી સન્માન કરાયું હતું। ફેડરેશન ઓફ ચેમ્બર્સ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી તારીખ 25 અને 26 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે 10મા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમારોહમાં સમગ્ર ભારત દેશમાં કાર્યરત વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા નકલી વેપાર અને દાણચોરીને અટકાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું માસ્કરેડ એવોર્ડથી સન્માન કરી પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ છે, જેથી આ સંસ્થાને આવી શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારની વિવિધ એજન્સીઓના અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી હતી, જે પૈકી ગુજરાત રાજ્ય ગાંધીનગરના ડાયરેક્ટર ઓફ જનરલ પોલીસે સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી નામો માંગતા તેઓએ સુરત જિલ્લા એલસીબી શાખાના પીઆઈ આરબી ભટોળ તથા પીએસઆઈ એમઆર શકુરિયાનું નામ નોમિનેટ કરી મોકલ્યા હતા। બંને પોલીસ અધિકારીઓની ટીમે વિદેશમાં એક્સપોર્ટ થતો એટ્રોકેમિકલનો ચોરી થયેલો પાયરોક્સોફોન ટેકનિકલ એગ્રોકેમિકલ અને એથેર એગ્રોકેમિકલનો 80 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરી સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। મહાનુભાવોના હસ્તે બંને અધિકારીઓને પ્રશંસતિપત્ર આપી માસ્કરેડ 2024 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં કાઉન્ટરફેર ટ્રેડ તથા સ્મગલિંગને રાષ્ટ્રવ્યાપી અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા।